નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દરરોજ તમારી જિંદગીમાં એવા મોકા આવે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ છો અને સામેવાળો વ્યક્તિ ખોટો હોવા છતાં પણ પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે। એ લોકો તમારી કદર નથી કરતા, એ લોકો તમારી વેલ્યુને નથી સમજી શકતા। જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો। જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી જ તમે એમને એમના રસ્તા પર જવા દો, ક્યારે રોકશો નહીં અને એમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો। એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો। ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે દોસ્તો। ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે। ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં, કારણ કે છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।